અમરેલીના વડિયા તાલુકાના ગામે ખેડૂતે આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવી છે। ખેતી માટે લીધેલી બેંક લોન ભરવામાં અસમર્થતા અને લાંબા સમયથી માનસિક તકલીફને કારણે ખેડૂતે ઝેરી દવા પી આત્મહત્યા કરી। સંયુક્ત પરિવારમાં 10 વીઘાની જમીન ધરાવતા ખેડૂત બેંકના ધિરાણ ભરવામાં નિષ્ફળ હતા। પરિવારજનોના જણાવ્યા મુજબ બેંક તરફથી વારંવાર કોલ આવતા અને દેણું ભરવા માટે જમીન વેચવાની વાત થતા પરંતુ પરિવારના સભ્યો ના પાડતા અને ખેડૂતે આ પગલું ભર્યું। ઝેરી દવા પીતા ખેડૂતોને ખડખડથી જૂનાગઢ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું છે। ભાઈના પરિવારમાં ભાઈના લગ્ન થઈ ગયા। છોકરો 9મું ધોરણ ભણી રહ્યો છે। એક જ દીકરો હતો। ઘરની આર્થિક પરિસ્થિતિ બહુ નબળી હતી। એના હિસાબે આવું કર્યું નથી। બેંકના ત્રાસથી જ આ પગલું ભર્યું છે। એને 10 થી 15 ફોન આવતા બેંકની શાખાના કે ભાઈ ધિરાણ ભરી જાવ, પણ ભાઈ ઘણું મહેનત કરી પૈસા ગોતવા, પણ કે પૈસાનો મેળ ખાધો નહીં। છેલ્લે આ પગલું ભર્યું। મિલકત ઉપર જમીન ઉપર 7-12 ઉપર એને ધિરાણ આપ્યું હતું જમીનના એને હિસાબે। આવકમાં કઈ સાધનો નથી અને આ હદ સુધીના ત્રાસ અને આવડા બધા સમાજમાં આને કોઈ રોકવા વાળો કોઈ નહીં। આ ઘટનાઓ એક દુઃખદ છે। આ સમાજને લોકો સંકેત આપે છે, સમાજ જાગે, સમાજ હૂંફ આપે આ પરિવારને અને પરિવાર સાથે આવે। નકરી વાતોથી કઈ નથી થવાનું। આ એક ઘટના છે, આગળની ઘટના ન બને એના માટે આ સમાજ આ પરિવારને હૂંફ આપવા સૌ સાથે આવીને પ્રયાસ કરે એવી ભાવના સાથે આ ગામના એક ખેડૂત તરીકે મારી વિનંતી છે કે જેઓ આર્થિક રીતે નબળો પરિવાર છે અને બેંકમાં લોન લીધેલી હતી, તો અવારનવાર બેંકનું પ્રેશર આવવાથી કે ભાઈ ઉઘરાણી કરવાથી હવે એના પ્રયત્ન એની રીતથી ખૂબ કર્યા કે ભાઈ મારે બેંકને બધું ભરી દેવું છે, પણ છતાં પ્રયત્નશીલ છતાં એનાથી થયું નહીં અને એને આવું પગલું ભરવું પડ્યું છે કે સુસાઇડ કરવી પડી છે। તો બેંકનું એટલું બધું પ્રેશર ન હોવું જોઈએ, જેથી કરીને કે આવા નાના ખેડૂત ખાતેદારોને આવા પગલા ભરવા પડે। તો બેંકને થોડુંક સમજવું જોઈએ કે ભાઈ એમના પરિવારનો સંપર્ક કરવો જોઈએ અથવા તો ગામનો કોઈ નાગરિકો એનો સંપર્ક કરવો જોઈએ કે જેથી કરીને આ વ્યક્તિને આ પગલું ભરવું ન પડે।